અનંત કલ્યાણની કરનારા તારક કીર્તન પર શરમાવવામાં આવી સ્વામીને આ સંસાર સમુદ્રથી કરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. આપણે લેસ્યાના સ્વરૂપને જાણી રહ્યા હતા. પ્રસંગિત કાપો ત્રીજો પદ અને શુક્લ જેમ ટોટલ 6 લેસ્યાઓ એમાં સમાવિષ્ટ હતી. 6 લેસ્યાના સ્વરૂપને આપણે જોઈ રહ્યા હતા. મેં તમને 3 વસ્તુ ત્યારે કહી હતી. નંબર 1, તમારો પોતાનો ઇનબિલ્ટ, તમારા પોતાનો એક નેચર જે તમારો ફિક્સ છે કે તમને એ લેસ્યા જ પાવે છે. એ મેં તમને એક જોવાની કીધી હતી. મને કોઈએ કીધું નથી કે આ લેસ્યા છે, પણ તમે જોઈ તો લીધી જ હશે. નિમિત્ત મળે છે ને લેસ્યાઓ કરે છે એ જુદી વાત, અને કુદરતી સહજ જે તમારામાં શુદ્ધ લેસ્યા છે એ જુદી વાત. માટે લેસ્યાની પહેલી વ્યાખ્યા સ્વભાવનું બંધારણ તે લેસ્યા. આ વાત આપણે કરી. જે સ્વભાવમાં આપણું બંધારણ છે, તમારો તડફડ સ્વભાવ છે, તમારો એકદમ જ આમ પૂરો સ્વભાવ છે કે તમે એકદમ ભોલા બદ્રિક છો કે તમે મધ્યમ જે પણ કાંઈ છો એ તમારું ઇનબિલ્ટ, એ તમારો જે સ્વભાવ એ તમારી એક લેસ્યા છે. લેસ્યા સૌથી ખતરનાક વસ્તુ છે. કસાઈ કરતાં પણ લેસ્યા વધારે ભયંકર છે. બીકોઝ કસાઈથી હજુ કર્મની સ્થિતિ બંધાય છે, લેસ્યાથી કર્મના સાવારો નક્કી થાય છે. શું કીધું? કસાઈથી કર્મગ્રંથના અભ્યાસુઓ કિયનુભાગમ કસાયોની પંક્તિમાં પદાર્થ આવેલો છે કે કસાઈથી સ્થિતિ બંધાય કે કર્મોની સ્થિતિ કેટલી પડશે. 1 કોડાગડી, 2 કોડાગડી, 100 વર્ષ, 200 વર્ષ, 1000 વર્ષ. પણ લેસ્યાથી એમાં પાવર પડે છે કે 100 વર્ષ પણ આ તને કર્મ કેવા પાવર વાળું આવશે. સ્થિતિ કેટલી બી ઉદયમાં હોય એની અમને ચિંતા નથી. એમાં નાનો પણ પાવર જો ભયંકર હોય તો અમને ચિંતા છે. તાવ 2 દિવસ આવે છે પણ નાસી પાસ થઈ જઈએ છીએ. એક જ ભાવની અંદર બધું જ આવડે પણ એક વસ્તુ પણ નથી આવડતી તો મન આલોક દોલોક રહે છે. તમને જે ટાઈમે જે કરવું છે એ ટાઈમે તમને કરવાનું મન નથી થતું ને પછી છેલ્લે રઘવાઈ કરીને પૂરી કરો છો. આ બધું જ તમારા લેસ્યાના કારણે બંધાયેલા કર્મના કારણે વિપાક તમે ત્યારે ભોગવી રહ્યા. કારણ કે લેસ્યા સૌથી મહત્વનો ભાગ ભજવે છે કર્મમાં રસ ઉત્પન્ન કરવાનો. અને કર્મમાં સૌથી વધારે ડરવાનું છે રસથી. પ્રકૃતિથી ડરવાનું નથી, કેટલા કર્મો કેટલા વર્ષો સુધી ભોગવવા પડશે એ સ્થિતિથી ડરવાનું નથી, કેટલા જથ્થા ભોગવવા પડશે પ્રદેશોથી ડરવાનું નથી. ડરવાનું છે પાવરથી કે એવા પાવરવાળું કર્મ બંધાઈ ગયું તો દશા શું થશે. વાત સમજાય છે? અને નંબર 1, સ્વભાવનું બંધારણ તે લેસ્યા. આપણી પોતાની આંતરિક લેસ્યાઓ કઈ છે એને ચેક કરો. હવે તમારો પ્રશ્ન થશે કે અમે ચેન્જ થશું કે નહીં થશું. નંબર 1, શાયદ નહીં. નંબર 2, તમે બહુ મહેનત કરશો તો છે. કારણ કે તમારું ઇનબિલ્ટ છેક સુધી હેરાન થશે. પરમ પૂજ્ય દાનસુરી સરજી મહારાજા જેગોશ્વરી દાદા, એમના ગુરુ મોહન ભાનુસુરી મહારાજ. મોહન ભાનુસુરી મહારાજા એમના ગુરુ પ્રેમસુરી મહારાજા. પ્રેમસુરી મહારાજા એમના ગુરુ દાનસુરી મહારાજા. દાનસુરી મહારાજા મિલિટરી હતા અને મિલિટરીમાંથી ગચ્છાધિપતિ રહ્યા. હવે તમે સમજો છો મિલિટરી માઇન્ડ તો કેવું માઇન્ડ હતું? એ મિલિટરી માઇન્ડ કેવું હતું, એમને વ્યવસ્થા કેવી કરી હતી? દાનસુરી મહારાજ કડક મળ્યા, પ્રેમસુરી મહારાજ એકદમ બદ્રિક હતા, એટલે બધું સીધું ચાલે. અચ્છા, મોહન ભાનુસુરી મહારાજ કડક હતા, જેગોશ્રી દાદા કાકા એકદમ સરળ હતા. જે કડક હતા એની વખતે અનુસાર પણ આખું જુદું હોય છે. પણ એ જમાનામાં એવી ઘટના ઘટી, કોઈ સાધુને અંગત દીક્ષા આપવામાં આવી હતી જેમાં કોકનું કામ હતું અને દાનસુરી મહારાજને સમજવામાં ભૂલ થઈ ગઈ. એમને એમ લાગ્યું કે આ પ્રેમસુરી મહારાજ એટલે એમના શિષ્યએ આ પરાક્રમ કર્યું છે. રૂમમાંથી બહાર આવ્યા. બહાર આવીને પ્રેમસુરી મહારાજ જે જગ્યા પર બેઠા હતા ત્યાં તડફડ કરી નાખી. બસ તારા માટે કોઈ ગુરુ નથી, તું પોતે સ્વતંત્ર થઈ ગયો છે, તારે કોઈની પણ આજ્ઞા માનવી નથી, તારે જેમ ટાઈમ કરી લેવું છે. આચાર્ય પદના ગચ્છાધિપતિની એક વ્યક્તિની દીક્ષા થઈ હતી અને એમાં એમને આ શબ્દોમાં પ્રેમસુરી મહારાજને પકડાવી નાખ્યા. બલકે પ્રેમસુરી મહારાજનો કોઈ વાંક હતો નહીં. હા, તમે બોલી શકશો કે અહીંયા દાનસુરી મહારાજે કૃષ્ણ ત્યાં હશે, આપણે એમ નથી કે હશે કે આશે બહુ ચોખ્ખો છે એમનો. એટલે આપણે છતાં બી જે એમનો કડકાઈ, એમનું અનુશાસન એટલું મગજ ખડક પણ એ પ્રશસ્ત હતી. કારણ કે સાધુ પદમાં હતી એટલા માટે. સંસારમાં આ બધું ન હોય, સાધુ પદમાં તો બધું પ્રશસ્ત હોય. અને આવી પ્રશસ્ત અધ્યાવસ્થાની અંદર એમને જે કડકાઈથી દીધું છે, બધા સાધુ જાણતા હતા કે આમાં પ્રેમસુરી મહારાજનો તો કોઈ વાત છે જ નહીં. પણ આ દાનસુરી મહારાજ અત્યારે જે ટેમ્પરેચર બેઠા છે અત્યારે કાંઈ આપણે કરી શકશું એ કડકાઈ અને પકડાવીને 15-20 ફીટ રખો આપીને પ્રેમસુરી મહારાજા રૂમમાં અંદર જતા હતા. રૂમ બંધ થઈ ગઈ. પ્રેમસુરી મહારાજ આમ જ ઉભા હતા, નો આર્ગ્યુમેન્ટ. ગુરુના મળતા મજાની હિત શિક્ષાને આનંદથી વધાવીને પાછા પોતાના કામમાં બંધ થઈ ગયા. બલકે ખબર છે કે આમાં મારો વાત નથી. કોઈ આર્ગ્યુમેન્ટ કર્યા પાછા પોતાનામાં અસ્પંદ થઈ ગયા. પોણો કલાક થયો ને એક જગ્યાએ હિંમત કરી અને દાનસુરી મહારાજની રૂમમાં એન્ટ્રી મારી. રૂમ ખસડાવીને વંદન કરીને પગ દાયરા. અમારો નિયમ હોય
કામ કરાવવું હોય કે શાંતિથી સમજો તો પગ વધારે દબાણ કરે, એ તો પછી જવા દેવાનું, માથું મૂકી દેવાનું ખોડામાં, ત્યારે બધું કામ નીકળી જાય. હવેથી તમને એવી પોલિસીઓ બતાવું છું કામ કરાવવાની. હવેથી પણ યુઝ નહીં કરતા બધી પોલિસીઓ, સમજે ગુરુ સમજશે કે કામ કરાવવા આવ્યો છે, બીજું કાંઈ માટે નથી આવ્યો. અને એ વખતે સાધુ કીધું, સાહેબ એક વિનંતી કરું. શું છે બોલ. સાહેબ તમે જે ઠપકો આપ્યો છે ગુરુદેવને, પ્રેમસિંહ દાદાને, એ ઠપકોમાં એમનો વાંક નથી. બસ તું એનું ઉપરાણું લેવા આવી ગયો છે, તને એનું જ ઉપરાણું દેખાય, એના પર સુધી પડ્યા કે સાહેબ આપણી બધી વાત સાચી, હકીકત આમ નથી પણ આમ છું. એટલે શું વાત કરી, આની ભૂલ નથી તો કે ના થાય, એમની ભૂલ નથી, આ તો આ સાધુની ભૂલ છે. પ્રેમસિંહ મહારાજ આ વસ્તુને જાણતા પણ નથી. મારી ભૂલ થઈ ગઈ, મારે માફી માંગવી ગઈ. ઉભા થયા, ઘરમાંથી બહાર આવ્યા. પ્રેમસિંહ મહારાજને આવીને કહેજે મારી ભૂલ થઈ ગઈ, નિર્દોષ એવા તમારા આત્માને મેં નિંદા કરી દીધી, મેં નાટું પડી દીધું, મને માફ કરો, મારી ભૂલ થઈ કઈ લે કઈ દેખાડ. એમ ગુરુદેવ દિવાળી આપણા પાસેથી જે રીતે ઠપકો મળ્યો તમારી દિવાળી કહેવાય, આ કામ કેમ બોલ્યું, મારી ભૂલ જાણ્યા પીછાના મેં તમને ઠપકો આપી દીધો. મિલિટરી માઇન્ડ પણ જો પરિણામમાં કેટલો ચેન્જ આવે છે. તમારી પાસે એટલી તૈયારી કરી કે ભૂલ થાય તો તરત તમે માફી આપી શકો છો. જો સંસારમાં છો, વાસણ છે, ખખડાવાના છે. આવે છે ને માતુજી સ્વામી દાદાનું સ્તવનમાં, સ્વામી તુને કાંઈ કામ નથી કીધુંમાં, સાત રાજ અલગા જઈ બેઠા પણ ભક્તે અમમન માહે પેઠા, અડગ્યા ને વળગ્યા દે રહેવું, પછી વાનામાં એક ખડખડ રહેવું. આ શબ્દમાં તમને સાર સમજાવ્યો છે. જે અડગ્યા છે, જે જતા જ રહ્યા છે, હવે શું એને વળગ્યા રહીએ, ગયા આપણને છોડીને પ્રભુ, હવે શું તમને વળગે. બે ભાણા છે, ખડખડ થયા કરે છે, આ બીજું શું થાય છે, જોઈતું જ નથી. બે વાસણ છે તો ખકડાય છે, દેરાણી છે, જેઠાણી છે, સાસુ છે, નણંદ છે, બધું જ છે આપણી પાસે. ભાઈ છે, ધંધો છે, બિઝનેસ છે, ધંધામાં ટોપીઓ કરે છે, જે સંસારમાં જીવે છે ત્યાં બધું જ છે. ઝઘડો ન થાય સૌથી સારી વસ્તુ છે, મનમાં દુઃખ ન થાય બહુ સારી વસ્તુ છે. પણ એ પરિસ્થિતિ તમે જ્યાં સુધી નિર્માણ ન કરી શકો ત્યાં સુધી પહેલી પરિસ્થિતિ જો તમારે લેખાને બદલવી હોય તો પહેલું સ્ટેપ તમારી પાસ કરવું પડશે. ભૂલ થાય તમારે માફી માંગવાની તૈયારી રાખવી પડશે સામે. હા, આમાં તમે બાઘા કહેવાશો, આમાં તમે મૂરખ કહેવાશો, આમાં તમે ગાંડા કહેવાશો, જે ગણો તે તમે આવા કહેવાશો એ ચોક્કસ સમજી રહેજો. જો તમારે તમારી લેખ્યાને ચેન્જ કરવી છે તો એનો એક અણસો ઔષધ તમારી આ તૈયારી પહેલાં ઊભી કરવી પડશે કે મારી ભૂલ થઈ ગઈ. અને તમને કહેશે સામે ભૂલ કરો શું કામ, પહેલેથી ધ્યાન રાખો ને. ત્યારે કોઈ એવા ખુલાસા નહીં કરવાના મારા મનમાં આવું નહોતું, મારાથી બોલાઈ ગયું, નો લેવા. તો બોલતા તારે ધ્યાન રાખવું. બોલો તો અજ્ઞાની જીવ છે તો તમને ગમે તે બોલશે, ગમે તેવું બોલશે, ગમે ત્યારે બોલશે, ગમે તેમ બોલશે. તમે માફી માંગશો ત્યારે પણ તમે તાર સંભળાવશે. તમને સંકોચ બી થશે 2 વાર માફી માંગવામાં, કારણ કે માફી માંગવામાં બી જીગર જો. એક વાર તો ઠીક, વારંવાર કરશો તો તમારી વેલ્યુ ડાઉન થઈ જશે. આ બધું સહન કરવું પડશે. પણ તમારી લેખ્યા બદલવાનો એક સરળ તારનો ઉપાય એક છે કે તમારે કોઈ પણ ભૂલ થાય, એ ભૂલ થઈ ગયા પછી તમારી લેખ્યા ત્યારે વધી ગઈ છે, તરત તમે એની માફી માંગો. નંબર 2, એ માફી માંગવામાં તમારો સ્વાર્થ સજાવવો ન જોઈએ. પાછું તો ઘણી વખત શું હોય, સંબંધ ક્યાં બગાડું, બગાડીશ તો પાછું મારું જ ખરાબ થશે, મારા સાથે સંબંધ બગડશે તો મને ઘણો પ્રોબ્લેમ છે. સ્વાર્થથી પછી માફી માંગશો અને જેમ લાગે કે આની સાથે સંબંધ બગડ્યો તો એ શું ને ન બગડ્યો તો એ શું, તો તે જગ્યા પર તમે પાછા સ્વાર્થી કહેશો. સ્વાર્થમાં નહીં, બધા સાથે એક સરખો વ્યવહાર થશે. તમારી સાથે લેવો દેવો છે કે લેવા દેવા નથી, તમામ જગ્યા પર તમારો એક જ વ્યવહાર થશે કે અમને વાંધો નહીં, અમે એ જીવ સાથે માફી માંગી દઈશું. એટલે પહેલાં ભૂલ કરશું નહીં, થઈ જાય તો અમે તરત માફી માંગી દઈશું. આફ્ટર 3 વર્ષમાં આ તમારી સાધના સિદ્ધ થશે અને લોક તમને એક્સેપ્ટ કરી લેશે કે માણસ ખરેખર જેટલી વખત ભૂલ થાય છે ને એ માફી માંગી લે છે. એના દિલમાં પાપ નથી, જેના દિલમાં પાપ હોત એ માફી માંગે. તમારે એ સાધના કેટલા વર્ષ પસાર કરવી પડશે? 3 વર્ષમાં 300 ભૂલો તમારે આવી જવા દેવી પડશે, જેમાં લોક તમને નિંદા કરશે. 300 વર્ષ પછીની ભૂમિકા આવી હશે, 300 ભૂલ પછીની ભૂમિકા આવી હશે. આફ્ટર 3 years કે ના વાંધો નહીં, હવે આ માણસ રાઈટ છે, એ ભૂલ કરે છે પણ માફી માંગે છે, ભૂલ કરે છે પણ માફી માંગે છે, ભૂલ કરે છે પણ માફી માંગે છે. એની ભૂમિકા અકબંધ બની રહી હશે. એમાં જરા પણ એ પોતે ડિસ્ટર્બ નહીં હોય કે ડર નહીં હોય, એ ક્યાંય પણ અડી નહીં હોય, એ બધું બરાબર હશે. વાત સમજાય છે? જો તમારે લેખ્યા બદલવી છે, તમારી ઇનબિલ ચેન્જ કરવી છે તો આ રસ્તો છે. બાકી જો લેખ્યા એમને એમ રાખશો તો 2 ઓપ્શન છે તમારી પાસે. તમે કદાચ તમારી આ ધાક, તમારું વજન, તમારી આવડત, તમારી ગુસ્સાગ્રસ્ત બુદ્ધિથી તમે એટલા અહંકારમાં રહેશો, આખું ઘર તમે સારું દોડશો, તમારું ઘરમાં માન સન્માન સારું રહેશે, લોકો તમારાથી ડરશે, ઘરમાં કરતા કાલે તમને એનો જવાબ આપી દેશે. તૈયારી બંને રાખજો. આ બહુમાં તમે બધું જ સારું કર્યું, તમારી ધાક, આવડત, અવાજ બધું જ કામ કરી ગયો છે. એ આવડત, અવાજ
જે જગ્યા પર કામ કર્યું છે એ જગ્યા પર તમારે જવાબ આપવા પડશે. પછી શાસન હોય કે સંસાર હોય, સંઘ હોય કે દુનિયા હોય. કર્મસત્તાએ તમને એના પ્લસ માઇનસ કાઢી તમને કહેશે કે જે 10% વાપરવાની જગ્યાએ 11% વાપર્યા છે, તે 15% જગ્યાએ 50% વાપર્યા છે. લાઈફ બિલમાં લખીને આવે છે આટલી યુનિટ, એમ યુનિટ સાથે કર્મસત્તા તમારી પાસે પરિણામ માંગશે કે તને મળેલી લેખનો ઉપયોગ છે આવી રીતે આવા અર્થેથી કર્યો હતો, તેમાં આટલું કરશે તો ચાલશે, પછી આટલું કરી લીધું એટલે વધારે. તમને કહું ગુજરાતીમાં ઝઘડાની પણ ભાષાની માત્ર હોય કે આની સાથે આટલા અવાજનો ઝઘડો જોઈએ, આની સાથે આટલા અવાજનો ઝઘડો જોઈએ, આની સાથે આટલા અવાજનો ઝઘડો જોઈએ. બોલો સમજો હોય બિચારો, જ્યાં એવો ઊંચો અવાજ કાઢે ને કોઈ બિચારો ગભરાઈ જાય કે આની સાથે ઝઘડો મારો અવાજ નહીં નીકળે. મારી વાત સમજાવું, તમે ઝઘડો કરતા નથી શીખવાડતું, તમને માત્રાઓ સમજાવું છું. લેસ્યા પરિવર્તન થયા કરે છે, બધું પરાવર્તિત ભાવની અંદર રમતું હોય છે. કઈ જગ્યા પર કેટલા ટકામાં કામ છે, તમે કેટલા ટકા વાપરી રહ્યા છે, એના પર તમને એના ફળના બધા જવાબ આપવા પડવાના છે. સમજાય બરાબર? અમે આ જગ્યા પર ભલે બેઠા હોય, અમારા માથા પર બહુ મોટી તલવાર ઝીંકાયેલી છે, ધ્યાન રાખજો. તમારી શક્તિ પ્રમાણે જો અમે તમને ટાઈમ પર બધું જ્ઞાન ન આપી શક્યા તો એ કર્મકર્તાને અમારે જવાબ આપવા કે ભાઈ આ માણસ મારી પાસે બનવા માટે આવ્યો એને બધાશું કેમ ખાધું, કારણ કે તેને બરાબર ભણાવ્યું નતું. આ વ્યક્તિ તારી પાસે ભણવા માટે આવ્યો, તમે જે ઈચ્છા અને જે ભાવનાથી આવ્યા છે, હું તમને સંતોષપ્રદ જવાબ ન આપી શકું, હું તમને બરાબર ધર્મના માર્ગે ન દોરી શકું, હું તમારા આત્માના કલ્યાણની ભાવના સાથે ન બનાવી શકું, હું તમારા આત્માનું હિત ન ઈચ્છી શકું, મારે કર્મસત્તાને જવાબ આપવાના છે. એ માણસ એના જિંદગીનો કિંમતી 1 કલાકનો સમય તારી સામે કાઢેલો હતો, મહિનાના 4 કલાક, 12 મહિનાના 48 કલાક એને તને આપ્યા, તેની સામે એને કેટલું આપ્યું? મને આ જવાબ નીચે મારે જમા કરાવવાનો છે. અમારા ઉપર કર્મસત્તાની મોટી કોર્ટ લાગેલી છે, અમારે એને હિસાબ આપવાનો છે. હા, જે સારું કર્યું છે એનું પુણ્ય બી મજા બી આપશે અમને. જે જગ્યા પર અમે ચૂક્યા છે એની સજા પણ અમને એને આપવી પડશે, અને સજા અમારી લેવાની તૈયારી રાખવી પડશે. એના પર અમારે ભોગવવાના છે. એમને સમજતા કે આ તાજ ઊંચો બેઠો બહુ મસ્ત તાજ છે, આ એક કાંટાળો તાજ છે. પહેર્યા હોય ત્યારે ખબર પડે કે કેટલા કાંટા અહીંયા આગળ વાગે છે, એના વિના. સમજાય બરાબર? હવે નંબર 3, વેશ્યાઓ માટે હવે થશે શું? મેં તમને એક વસ્તુ સમજાવીશ કે તમારો ઇન્ડિવિડ્યુઅલ ફિક્સ રહે છે, કે જે તમે અમુક લેક્ચરમાં ફિક્સ રહો છો, તમને વાત મળે તમે ત્યાં જતા રહો છો. નંબર 2, એક બાજુ તમારી અવસ્થા એવી છે કે તમારે પોતાને જ્યારે કોઈ લેક્ચરમાં બદલવાનો જો ભાવ આવશે તો તમે માફી માંગશો, રાઈટ? હવે નંબર 3, હવે વચ્ચેનો પાઠ સમજી લઈએ. એ પાઠ એ છે કે તમારા જીવનમાં લેક્ચર હંમેશા બદલાતી રહી છે. હવે કેવું છે, અત્યારે તમે ધર્મ સાંભળ્યો છે તો અત્યારે થોડાક દિવસે તમારા સારા થાય, તો તમે અત્યારે ઘરે જાઓ ને દીકરાએ કદાચ તમે કીધું હોય કે હું આવું ત્યારે તો સુઈ જશે. આ દીકરો જો કદાચ સુયો નહીં હોય તો તમે જો ધર્મ બરાબર સાંભળીને ગયા છો તો થોડું તમારું મન એ રીતે વળ્યું હોય, એટલે કહેવાય ને આંતરિક થોડો ટાઈમ માટે ટેમ્પરરી, તો તમે જે માત્રામાં ઝઘડો કરવો જોઈતો હતો ને તમે એ વાતાથી ગુસ્સો નહીં કરશો દીકરા પર. બેટા મેં તને કીધું હતું ને સુઈ જશે, હા મેં સુઈ જાઉં, એ ડરીને સુઈ જશે. આટલી માત્રામાં તમારું કામ થતું હતું, કારણ તમે ઊંચો ક્રોધ કરી ન શક્યા. આ તમારી બોર્ડિંગ ત્યાં સીધી કામ પતી ગઈ. જો તમે આ સાંભળ્યાની સિવાય જો તમે બીજું કોઈ શોપિંગ કરીને ગયા હોત ને તો શોપિંગનું તો તમારું માથા પર હોત, અને પાછા તમે ઘરે જઈને આ અવસ્થા જુઓ એટલે એ ટેમ્પરેચર ડબલ પર કામ કરે. સમજાય છે? સંજોગ અને સમય તમારી પોતાની ભૂમિકામાં લેખિયાઓ પરિવર્તન કર્યા છે. જ્યારે અમને ટાઈમ પર ટ્રેન ન મળે ત્યારે અમે ગુસ્સા લેતા, મહેરબાની કરીને ત્યારે તમે અમને ફોન નહીં કરતા. સમજાય છે આટલામાં? કારણ કે ત્યારે અમે ભડકી જ ગયા હોય, કારણ કે ડ્રાઈવરને ઘડિયાળ બતાવી આમ સીધી રેસિયામાં ભાઈજી ન હોય તો બી આમ બતાવી દઈએ, ભાઈ ઘડિયાળ જો. ડ્રાઈવર ને બધા પ્લેટફોર્મ ઉપર લાઈન પર બધામાં તો ઘડિયાળ બતાવતા હોઈએ. ડ્રાઈવર બિચારો એવો ટેન્શનમાં જાય કેબિન પહેલાં તો બંધ કરે કે આ બધા ભડકીને મને મારે નહીં તો સારું, એને ડર લાગી જાય. એને જો ટાઈમ પર, હવે એનો શું વાંક વિચારવાનો, અને સિગ્નલ ન મળે તો ન ચલાય, પણ અમને તો એનાથી મતલબ. સમજાઈ ગયું ને? હાર્બરવાળા ક્યાં ગયા? દરરોજ તપસ્યા કરે સ્ટેશન ઉભા રહીને, 10 મિનિટ ટ્રેન લેટ છે દરરોજ. કમલેશ તો 10 મિનિટ લેટ જ નીકળે કરે છે, સમજીએ કે 10 મિનિટ લેટ ટ્રેન મારી, મને ટાઈમ પર ટ્રેન 10 મિનિટ લેટ આવશે, એટલો કોન્ફિડન્સ. સમજાય બરાબર? વાત દેશે છે એકદમ જ ગણતરી કે નિમિત્ત મળતા તમે ભલે ક્યાં કરશો. પછી ધર્મના નિમિત્તમાંથી નીકળ્યા છો અથવા તો શેરબજારમાં સ્થિતિ આવી ગયા છે, તમને અનુકૂળતા જ્યાં મળી ગયા છે ને ત્યારે તમે શું લગે છે? સમજાય ગયું? કે સંસારમાં તમારું કામ નીકળી ગયું છે, તમારો કામનો ફોન આવી ગયો છે, તમને 1-2 સોદા મળી ગયા છે, તમારે 1-2 કામ સારા થઈ ગયા છે, તમારું 1-2 જગ્યાએ 2-3 વસ્તુ જે પણ સારી મજાની સરસ થઈ ગઈ હશે તેને સમજી લેવાનું કે એ તેજી મજા આવી ગઈ, તો આજે તમે શુક્લ લીધા, ખાઓ ને ખવડાવો, પીવો ને પીવડાવો, મહેમાન ઘરમાં જાવ કેવા ખુશ ખુશ. આમ દીકરાને 100 રૂપિયા ના આપે પણ મહેમાન આવે ત્યારે 100 આઈટમ વધારે બનાવે પાછું. આ લેખ્યાઓ બધી નિમિત્ત આવતા તમારી લેખ્યાઓ પરિવર્તન થયા કરશે ટેમ્પરરી. સમજાય બરાબર? એ તક એવું નહીં, તમે લગ્નમાં તૈયાર થઈને જતો ત્યારે શુક્લ લેખ્યામાં, પણ એમાં એક જગ્યા પરથી તમારી સાડી ખીલીમાં ભરાઈ જાય
અને 2 દોરા નીકળી જાય તો તમે સીધી નિર્લેસ્યામાં આવી જાય. તમારી સાડી છે અને તમારી ભરાઈ ગઈ ને 2 દોરા નીકળી જાય. 10,000, 20,000, 25,000, 50,000, લાખ રૂપિયાની સાડી હોય અને 2 દોરા નીકળી જાય તો અત્યંત દુઃખનું કારણ કહેવાય. તમને ન સમજાય બધું કે એ દોરા કેટલા કિંમતી હતા. કે બરાબર બોલું છું? શોભા તો જાય ને આખી તેથી આમ થાય રે. હવે આમાં ખીલીનો તો વાત નથી તો જ્યાં ત્યાં લાખોનો હતો, તમારો પોતાનો હતો. તમારા પોતાના વાતની અંદર તમે પોતે આ ભૂલ કરી બેઠા. આવી ભૂલ હવે ભોગવવાની કોને? જેને વાત કરી એને પોતે ભોગવવાની, બીજું છતાં પણ તમે ત્યાં ન ખીલીને વળી શકો, જાત પર ગુસ્સો કાઢ્યા કરો ને પછી એ ગુસ્સો ત્રાહિત વ્યક્તિ પર ભલે છે. ત્યારે કોકનો ગુસ્સો કોક ના પડે. સંતાનનો ગુસ્સો ઘરમાં લઈને આવો અને ઘરના પર કોઈના પર વરસી પડે બિચારો, ન રહેવા ન દેવા. અરે આટલો તો વિવેક રાખ, અજ્ઞાની જીવો કેવા કહેવાય. કોકનો ગુસ્સો કોકના પર કેમ ઉતરે? કોઈના સાથે ગુસ્સો છે ત્યાં ઝઘડો કરો, બીજા સાથે શું કામ? કેવી લેસાઓ પરિવર્તન છે. તમે સારા ક્યાંય નહીં કાઢવાનો. પરમાત્માની સામે ઝઘડો થાય તો પરમાત્માની સામે એમ બેસી જાવ, તમે ઝઘડો કરી લેવાનો. જગતમાં ક્યાંય પણ કરશો તો નુકસાન આત્માનું છે. એના કરતાં બેટર વસ્તુ છે કે પરમાત્માની સાથે કરીએ, કમસે કમ કરી તો જઈશું. ખ્યાલ આવે બરાબર? કારણ કે આ જગ્યામાં એવી ક્યાં તમને જગ્યામાં કે જ્યાં ગુસ્સો તમને ઓછો થઈ શકે. માટે પરિવર્તન યોગ કરવા માટે તો ગુસ્સો પરમાત્માની સામે કરતા તો ઘણું કામ થયું. નિમિત્ત મળતા લેસ્યાઓ આવી બદલાઈ છે. પહેલું ફેક્ટર તમારું ઇનબિલ્ટ. પેલી ભૂમિકા કે તમારું ઇનબિલ્ટ જે છે એ તેને તે જ રહેશે, એ કોઈ દિવસ ચેન્જ નહીં થાય. એને ચેન્જ કરવા માટે તમારે મેં છે ને લેસ્યાનું સ્વરૂપ લઈ દીધું છે આગળ. આપણી લાસ્ટ ટાઈમની ચાલતી હતી વાત 16માં 3 લીટીમાં જ પતાવી દઈશું. તમારું ઇનબિલ્ટ, તમારી કઈ લેસ્યા હંમેશા રહે છે તમે ચેક કરો. હવે જો ભારે લેસ્યા છે તો એને ચેક કરવા માટે શું કરો? તમારી જ્યારે એ લેસ્યાથી ભૂલ થાય તમે તરત એની માફી માંગો. અને નંબર 3, નિમિત્ત વખત તમારી લેસ્યાઓ સારી ખરાબ થયા કરે. તો જ્યારે પાપનો ઉદય થાય, અમારા પૂર્વજોને કહી દીધું છે, પાપનો ઉદય થાય ને ત્યારે ઘર બંધ કરીને બેસી જાઓ. તાળું મારી દો ઘરમાં. તમે રૂમ બંધ કરીને સામે કરવા બેસી જાઓ, કોઈ કામ કરવા નહીં જાઓ. કેમ? પાપનો ઉદય છે. જ્યાં જશો ને જે પણ કરવા જશો નુકસાન થશે એ તમે પાપના ઉદયમાં કરો. જ્યારે પણ મને લાગે કે હવે પાપનો ઉદય ચાલુ છે, હું ચૂપચાપ બેસી જાઉં છું બાકડા પર. 100 નૌકા કમા લાગુ, બીજું કાંઈ ના કરો. આર્થ ધ્યાન કરો. એના કરતાં નૌકાર તો કોને કમસે કમ મને ખાતા તો આપીએ. ખબર પડી જાય કે હવે જો ટ્રેન લેટ, ક્લાસનું ઉછળ પાછળ થઈ રહી, કોઈ ભયંકર કર્મ ઉદયમાં આવી ગયા છે. ટ્રેનનો કાંઈ વાંક નથી, જે છે આપણા કર્મ છે. હવે અલ્ટિમેટલી શું કરી શકવાના છે આપણે? કઈ પેલી ટ્રેન જલ્દી લાગી શકવાના છે, થોડી ભાગી શકવાના છે, થોડી દોડી શકવાના છે. શું કરવાનું? નૌકાર ગણ. બીજું શું? નૌકાર ગણીને મને શાસ્ત્ર દેખાય. નૌકાર મંત્ર કેવો છે કે આડું તેવું અર્થ ધ્યાન ન કરાવે, બીજું તો અર્થ ધ્યાન જ કરાવે, બીજું કાંઈ નહીં. તો વાત સમજાય બરાબર? નંબર 2, તમારે જ્યારે ધર્મનું આચરણ કરી દીધું હોય ત્યાર પછી તમારી લેસ્યા આખી પ્રસક્ત હોય. મેજોરિટી ધર્મના વ્યવહારમાં કેમ ત્રાસને રહેવાનું કીધું છે, કેમ થોડો પણ ધર્મ પણ ભાવથી કરવાનો કીધો છે, તે પરિણામ કેમ ટકાવવાના કીધા છે 24 કલાક? કારણ કે લેસ્યા તમારી એવી રહેવી જોઈએ. કારણ કે લેસ્યામાં પણ તમને નિદ્રા થાય. સાધુબંધ રાતના સુઈ જશે 6 કલાક, સુઈ જાય ને એમાં પણ નિદ્રા કરે. રાત્રે સુઈ જાય સાધુ ભગવાન અને સુવામાં પણ તેઓ નિદ્રા કરે. કેમ? કારણ કે રાત્રે આખો દિવસ સાપ ખપાવવાનો વિચાર રાત્રે સુતા હોઈએ એ રીતે ફરે. અને આપણે બધા તો આખો દિવસ શું વિચારવા રહીએ? કોને ટોપીમાં ઉતારું ને કોને ટોપલી મારું ને ધંધો પૈસો કે રાત્રે સુતા બ્લડમાં પણ છેલ્લો ફોન બી આમ એ કરીને આમ છાતી પર ફોન રાખીને સુઈ ગયા અને લેવો પડે કોકે ફોન આપણી પાસેથી કે આ માણસ જો પડકું પહેરશે તો ફોન પડશે. એ પરિણામમાં સુઈ ગયા હોઈએ ન તો કોઈ સંસાર ભરી આપણને આવડતી હોય, ન તો કઈ વાર એમાં નૌકાર યાદ આવે, કોક નૌકા ગણી સૂતું ગયો. અને એવા સમયમાં તમે સુઈ ગયા એટલે આખો દિવસ એ વિચાર ચાલે જ. એ જ આપણી લેસ્યા, એ જ આપણા વ્યવસાય, એ જ આપણા પરિણામ. રાત્રે પણ એ જ પરિણામ, એ જ લેસ્યા, એ જ વિચાર, એ જ વ્યવસાય ચાલ્યા કરશે. રાતના પણ કર્મ બંધન ચાલુ કરશે. ધંધો નથી કરતા, મજાથી સૂઈએ છીએ. સાધુઓ ભગવાન તો નિર્જરા કરે છે અને આપણે માત્ર ને માત્ર કર્મ બાંધી રહ્યા છે રાત્રે સુતા પણ. કારણ કે જે બી લેસ્યા એ પરિણામ ચાલતો જ રહેવાનો છે, એને તો કઈ રોકી શકવાનું નથી આપણે. સમજાય બરાબર? અને લેસ્યા સૌથી ખતરનાક, કારણ કે કર્મનો રસ ઉત્પન્ન કરાવે છે. આ દેખે છે લેસ્યાનું કનેક્શન ક્યાં સુધી? હવે સમજી લો. જેમ કોઈ આતંકવાદીનું તમે કનેક્શન પકડો તો ક્યાં સુધી? બિલ લાદેન મેળવો તો એનું કેટલું મોટું કનેક્શન હતું, નેટવર્ક કેટલું હોય? તો કે 500 કરોડનો આસામી હતો, આ ધંધા કરતો હતો, સ્મગલિંગ હતો ને એનું આ નામનો ધંધો હતો ને આ મોટી કંપની હતી, કેટલું નીકળે એમાંથી? એ લેસ્યાનું કનેક્શન ક્યાં સુધી? ડાયરેક્ટ મોહનીય સાથે 3 જગ્યા પર કનેક્શન છે. બરાબર પકડજો. નંબર 1 ડાયરેક્ટ
મોહનીય સાથે ડાયરેક્ટ. લેસ્યાનું કનેક્શન ડાયરેક્ટ મોહનીય સાથે. નંબર 2 ડાયરેક્ટ કનેક્શન એનું 8 કર્મ સાથે. લેસ્યાનું ડાયરેક્ટ કનેક્શન 8 કર્મ સાથે. અને નંબર 3 એનું કનેક્શન યોગ સાથે. યોગ એટલે મન વચન કાયના યોગ. યોગ એટલે મન વચન કાયના બધા પૂતગલો. મનના જે વિચાર કરો છો એના પૂતગલો છે. વચનથી જે બોલીએ છીએ તો એના પણ પૂતગલો છે. અને કાયથી જે પણ કંઈ કામ કરીએ છીએ તો એના પણ પૂતગલો છે. એ પૂતગલો સાથે પણ એનું કનેક્શન છે. 3 જગ્યાએ ફેલાયેલું છે. 3 જગ્યાએથી કામ કરે છે. કસાઈ તો એને સાથમાં ખરી જ પાછું. એકલી લેસ્યાની કસાઈ તો સાથે જ. એટલે મેં કીધું મોહનીય. મોહનીયમાં કસાઈ આવી ગયા. ડાયરેક્ટ કનેક્શન મોહનીય સાથે. બીજું કનેક્શન 8 કર્મ સાથે. કોનું કનેક્શન બતાવું છું? લેસ્યાનું. લેસ્યાનું કનેક્શન 3 સાથે છે. ચોથા કર્મ ગ્રંથની અંદર આ પદાર્થ આવે છે. લેસ્યા 3 પ્રકાર છે. કોઈ મોહનીયના કારણે માને, કોઈ 8 કર્મના કારણે માને અને કોઈ યોગના કારણે માને. લગભગ કૃષ્ણ લેસ્યાવાળા કેવા? મને લાગતા હતા તમે પ્રશ્ન પૂછતા હતા. કૃષ્ણ લેસ્યાવાળા કેવા? લગભગ બ્લેક. એ લોકોની શરીરની ચામડી કાળી પડતી જાય. ગોરા હોય તો પણ કાળા પડતા જાય એટલે સમજાઈ જાય આ કૃષ્ણ લેસ્યામાં પરિવર્તન કરી રહ્યો છે. ત્યારે એના અંદરના વ્યવસાય તાળિયા થઈ રહ્યા છે. આ કૃષ્ણ લેસ્યામાં રમે છે. કારણ કે જેવો તમારો વિચાર એવા તમારા પૂતગલોનું ગ્રહણ થાય. એ પૂતગલો શરીર પર ચોખ્ખા દેખાય. એ ગોરાઓ બહુ ખુશ નહીં થતા પાછા. આ પાછા શરીરની પુણ્ય કાર્યો એટલે ખુશ થઈ ગયા. હવે શું થયું લેવાના કે તમે યુરોપિયન નથી. અને પાછું આ તો સામાન્ય પરિસ્થિતિ બતાવી છે. તમારા અવાજ ચેન્જ થાય. કારણ કે કૃષ્ણ લેસ્યાવાળાનો બ્લેક કલર ગંધ અતિ દુર્ગંધ. એના કૃષ્ણ લેસ્યાના પરિણામમાં શરીરમાંથી વાસ પણ ભયંકર મારે. નાઈને બહાર નીકળ્યો હોય ને નાઈને તો પણ શરીરમાંથી વાસ મારે. એના મળમૂત્રમાં પણ ભયંકર વાસ મારે. આ કૃષ્ણ લેસ્યાના પરિણામ. એના રસ કડવા અને તીખા. ત્યારે એવું જ ખાવાનું શું છે? સ્પાઈસી લાવો. મને સાદું ખોરાક નથી લાવો. કંઈ ટેસ્ટી બનાવો. કાચું ને ટેસ્ટી ને વિચિત્ર બનાવી જ ખાય. કારણ કે લેસ્યાથી છંછેડ આવ્યો. તમને ખબર છે કૂતરાને છંછેડવાનું નહીં. તમને છોડ બસ છંછેડાઈ ગયો આ લેસ્યામાં. જ્યારે જે માણસ એવું ખાતો એટલે સમજી જાય કે આ કૃષ્ણ લેસ્યા જો ગઈ. કારણ કે છંછેડાઈ ને ખાય. એ છંછેડાઈ જાય એને એવા જ રસ આવે. ત્યારે પોતે પણ તીખો ને કડવો થઈ ગયો હોય. એને ત્યારે પૂછે ને કેમ છે ભાઈ મજામાં? જેવા છે એવા છે. બોલને ભાઈ મજામાં છે. પણ ટ્રેનમાંથી આગળવાળાને પૂછવું પડે તમે ઉતરશો ભાઈ કાંદીવલી ઉતરશો? હવે કોઈ સીધા બદ્રિક શુક્લ લેસ્યામાં વર્તતા હોય તો કે હા ચોક્કસ ભાઈ કાંદીવલી. તો જો એ સમજી જાય કે આચારો સર્વે સારો જ હોય છે. તો કોઈ કૃષ્ણ લેસ્યામાં રમતો તમને કહી દે આગળ છે ને માટે ઉભા છીએ. એટલે અમે એમ કહીએ અમારે માટે માર ખાવે લોકો આગળ ઉભા રહે છે. સમજાઈ ગયું? હલો બિચારો કાન પડી જાય. બોલે ભાઈ પૂછ્યું છે જવાબ આપને ભાઈ કાંદીવલી ઉતરવાનો છે તો હા પાડ ને. પછી શું કામ ભાઈ તું એનો જવાબ પણ એ લેસ્યા જયારે એની એવી વર્તતી હોય તો શું કરવાનું? અને ઘણા એવા હોય કે હા પાડે પણ ઉતરે નહીં. ખાલી ટ્રેનમાંથી ઉતરવું ને ચડવું આમાં મેં કૃષ્ણ લેસ્યા. ખાલી આપણે ઓલું આપ્યું ને ઓલું કાર્ડિયોગ્રામ વાળું મશીન અહીંયા આગળ કઈ લેસ્યા ચાલે છે આમ જોવાયા પણ આ લેસ્યા ચાલે છે ત્યારે શું હોવું જોઈએ સાચું? શું નિમિત્ત છે? એક આમ ઘડી પરનું આમ જો તો વચ્ચે વખત આમ ઉતરી જાવ ને આમ ચડી જાય. અને એ ઉતરવું ને ચડવું એની અંદરમાં એ લેસ્યાઓ આમ માત્રાઓ કરીને જાય છે. સંગીતના સાધનમાં અમે છે ને પેલું સંગીત એમ્પ્લીફાયર આવે મોટું 16 માઇક મોટું સાધન હોય. એમાં છે ને અમારે માત્રા હોય. હવે જે અવાજ પર ગાતા હોય ને અવાજનો અવાજ સેટ થયો હોય અને અમે જેટલા અવાજથી એને ખેંચી શકતા હોય ને એના સ્પીકર સાથે કનેક્શનમાં એટલે લાઇટ આપેલી હોય. એમાં ઓરેન્જ લાઇટ ઉપર 2 ગ્રીન લાઇટ હોય. એટલે અમે જ્યારે માત્રામાં ઉપર ખેંચીએ ત્યારે એને અમારો માઇક સેટ કરવાનો હોય. તમને તમારી ભાષામાં કહો તો સીડી એક તમારા ઘરમાં છે ને એમાં ઉપર આ માટલું નામ એક સ્કીન આવે અને એના પર સમજે ને જે માણસ ગાતો કે વગાડતું હોય ને એની માત્રા તમને ઊંચી નીચે વધારે કરે. બસ આ લેસ્યાનું વાત સમજી લો. આવી લેસ્યા અંદર પરિવર્તન થયા કરે છે. તમારી કાર્ડિયોગ્રામ સમજી લો. આમ સારી લેસ્યા એની પડતા આમ એની પડતા આમ એની પડતા આમ ઘરે ઉછળ પાછળ કેટલી છે કે શુક્લ લેસ્યા બી પકડી શકતા નથી આપણે. દરેક કેટલા મહાન વ્યક્તિ એવા છે આ કાળમાં સંસારમાં પણ શુક્લ લેસ્યા. અને ભાઈ મળેલા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીમાં બહુ મોટી પોસ્ટ પર હતા. નાસિકની અંદર એની પોતાની 6 મોટી ફેક્ટરી છે. બહુ મોટા માણસ છે. 600-700 કરોડના માલિક છે. તમને બેઝિક સમજાવું. અને એ માણસ જો ફોનમાં વાત કરે તો મારે ફોન કાનમાં નજીક રાખવો પડે. એ ઊંચા અવાજે બોલે છે. એને મજામાં છે ને એ સારું છે તો થોડુંક તો મોટું બોલો. એના ઘરમાં નહીં કોઈએ ઊંચા અવાજમાં બોલવાનું નહીં. બસ રૂટીન ગમે ત્યારે ગમે ત્યાં વસ્તુ નહીં. એટલે માનસિક ક્યાંથી ખબર હતી વચનનો ઉપયોગ કીધો છો. મનથી ક્યાંથી બાજુ મને નથી ખબર. તો નાની જાણી જાણે કારણ કે વચન યોગમાં તમને સમજાય.
કે કેવા પ્રકારના વચન યોગની અંદર એ માણસ લેખાને ટકાવી રાખે. એક ધારામાં ગમે ત્યારે ફોન કરો, આ જ અવાજ તમને મળે, આટલો જ અવાજ, આટલું બધું આટલું ગોઠવણી તો ઓપરેશનથી પણ નહીં થતી નહીં. અમે તો ઊંચો થઈ જાય ને વેચીએ જાય ને ખાવું, બોલાય પણ નહીં ને છોલાય પણ જાય ને કર્કશ પણ થાય, મીઠો પણ થાય અને સાર પણ થાય ને રિબક પણ થાય ને ઇફેક્ટ પણ પડે ને ભેજ પણ આવે, કેટલું ફરે અમારા માટે. સમજે? ખાલી વચન ગાયો ખાલી તમારી ચાલવાની સ્ટાઇલ પરથી હું સમજાવું ખાની આ રીતના છે. હું તમને જોઈશ નહીં કોઈ, આ તો તમને કહું છું. તમે જ્યારે તમારો એટીટ્યુડ જોવા જેવો હોય, જ્યારે માર્કેટ ઉપર ત્યારે મને સારા નવા સમાચાર મળી જ જાય કે તેજી છે 100%. જે તમારી પરિસ્થિતિ છે, તમારું કામ ફટાફટ પતી ગયું ને કિચન, તો તમે સીધ જેમ શુક્લ સામે જવા ફરી હા ફટાફટ. એ લોકો ટાઈમ છે ક્યારે વાત આવે ક્યારે જલ્દી થશે. આઈ ડોન્ટ નો કેમ એવું થાય, પણ એવું થાય. જલ્દી પતે છે ને લેટ થાય છે એનું કારણ શું છે હું નથી જાણતો, પણ થાય છે ઘણી વાર સાચી છે. જ્યારે જલ્દી પતે ત્યારે લોકો ખુશ થઈ જાય, જ્યારે લેટ થાય ને ત્યારે રઘવાય કરે, રઘવાય. આટલી પરિવર્તન થયા ત્યારે લાઈફમાં બેલેન્સ કરો, જાણો આ કેમ લેચ્યા વર્તે છે. ભાઈ પાછો આવું પાછો આવું, આમ 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 ઠંડેડો આત્માને નહીં, આ ગલત પરિસ્થિતિ તો તારી સાથે આ જ થવાની છે. બારે માસ આ જ થશે તમારી સાથે. પણ ગમે તેવી પરિસ્થિતિમાં પણ તું તારી જગ્યા પર પાછો આવ. ગમે તેવી પરિસ્થિતિમાં તું તારી જગ્યા પર આવવાની કોશિશ કર, તું આવી જા તારી મુદ્રામાં. અને આવી જશો તો તમે બચી ગયા. આમાં બીજું કાંઈ નથી કરવાનું, બેલેન્સ જોઈ લો બસ. કેટલું ભારે સરળ કરી નાખો કે અમુક હવે આટલું ફિક્સ મારે, બીજું શું. આમાંથી મારે બહુ વિચાર નહીં કરવાનો, આના તરફ વિચાર નહીં કરવાનો, તો હું કામ પતી ગયું. મિનિમમ બેઝ પર આટલું વસ્તુ તો તમે કરતા શીખી જાઓ. તમે જે રીતે દીકરાઓને પરીક્ષા હોય સ્કૂલમાં, એસએસસી બોર્ડ ચાલતી હોય તો તમે શું કરો, ટીવી ન જોવા માટે છે ને એનું કેબલનો વાયર કાઢીને તમે કબાટમાં મૂકી દો. કઈ લીધ છે તમારી આ શુક્લ કાર્ય કેટલું સારું છે, કાર્ય કેટલું સારું કે તમે જોશો નહીં, તમે કોઈને જોવા દેશો નહીં. તને કઈ લીધેથી કાઢ્યું મને ખોટો ખરી. હું એમ નથી સાવ કૃષ્ણ જ હતી, સારી તો નથી એટલું તમને સમજાય કે પ્રશસ્ત રીતે ત્યાં જ નથી કહ્યું. બોલો બોલો ક્યાં ના ભાઈ કાયા માટે કાઢો તો મજા આવશે. પરીક્ષામાં દીકરો પાસ થાય એવા સ્વાર્થી કાઢો તો હજુ કે બાપનું સાધન તો ત્યાગ કર્યો ને અન્ય ભવિષ્યમાં ટીવીનો ત્યાગ કરો, માની લીધું ચાલો મનથી. સમજાય? બહુ નાની વાત છે. છાપું વાંચો ભવિષ્યમાં, પછી છાપુમાં બધું જ વાંચો છો કે અમુક જ વાંચતા છો? ચાલો, લેચ્યાના પરિવર્તનશીલ આપણો સ્વભાવ છે. આપણે ફરીને ત્યાં જતા રહીએ, બદલાયા કરીએ છીએ તો થાય છે. જ્યારે જ્યારે આપણો પુણ્યોદય ચાલતો હોય અથવા બે કામ આપણા સારા થઈ ગયા હોય અથવા સર્વ સાંભળીને ગયા હોય ત્યારે આપણે થોડા થોડા શુક્લ રીતની ભીતરમાં અને ભીતરની અંદર બહુ પ્રસન્નતા હોય છે. આ કલાકનો ક્લાસ પતે ને પછી મને હવે કોઈ કહે ને 1 કલાક હજુ તો મને વાંધો નહીં આવતો. કેમ? કારણ કે આ ક્લાસની અંદર આખી તમે બધાને જ્યારે જોવું ને આમ આ આટલા ઉભીથી થાકીને આવેલા લોકો, આટલું ઘરનું કામ બતાવીને આ લોકો કેવા પ્રસન્નતાથી ધર્મ સાંભળવા માટે આવે છે. લોહી વધી જાય તમને કામ કેટલું સરસ કહેવાય. મને આ બાર ચર્ચા કરે શું વાત છે, કોના 10 થી કોના 11, એ બી માટુંગા વાળા. એમાં શું માટુંગા વાળા હલ્યા, માટુંગા વાળા હલ્યા છે. એ લોકોને હવે આત્મા પીપાસા જાગી છે, જ્ઞાન પીપાસા થઈ છે, અંદરથી હવે મુમુક્ષુતાઓ જાગી છે, અંદર હવે મોહનીય કર્મને તોડવાની ભૂમિકા થઈ છે, સંસાર છૂટવાની તૈયારીઓ થઈ છે. માટે રાતના શું ભણે લોકો 14 રાજલોક નિગોદનું સ્વરૂપ શું વાત છે સાહેબ, આટલું બધું તત્વ એ બી રાતના રાતના ભણે છે. ધન્ય છે હાથ જોડે તમને નતમસ્તક બંધન કરે સેવાભિબંધન નમનથી. જ્યાં તમારી અનુમોદના કરું છું ત્યાં તમને બધા નમસ્કાર કરે છે. ત્યારે મને કેટલો આનંદ આવ્યો છે. આ કેટલું ધન્ય કહેવાય લોકોને. આટલા લોકો આને વંદન કરીને રાતના બી તત્વો ભણવા માટે બેઠો છે. હવે આ લેક્ચર લઈને જ્યારે હું ટ્રેનમાં જાઉં એવી મસ્ત પ્રસન્નતા જગ્યા મળે. રાતના ક્યારેક ન મળે, ક્યારેક ટ્રેન નીકળી જાય, ક્યારેક ટ્રેન લેટ પડે. અહીંયા તો મુંબઈ છે બધું એવું જ હોય. પણ આ ક્લાસ કર્યા પછી જવાનું હોય ત્યારે એક પ્રસન્નતા, કાંઈ વાંધો ના આવે, એટલી પ્રસન્નતાથી મસ્ત બેસી શકે. થાક લાગી કોઈ શરીરમાં ના નહીં. આની આજની રાતની ઊંઘ પણ એવી શીખી મજૂરી મળે. પણ એમ ન હોય કે મને માથા પર ભાર હતો કે તમને કેમ કરાવીશ, એવું બધું મને કોઈ ટેન્શન નથી હોતું. પણ આમ આનંદનો વિષય થાય છે.
1 કલાકની અંદર ભલે કદાચ શક્તિ વપરાતી હશે, ભલે કદાચ તમને સમજાવવામાં શ્રમ પડતો હશે, પણ એનો આનંદ, એની ભૂમિકા એક ઊંચા અવલંબન. કારણ યોગ છે, નિર્જરાનું સાધન છે અને એનો આનંદ જેમ જેમ ટાઈમ જતો જાય, ટાઈમ આગળ વધતો જાય, જેમ આનંદ આવતો જાય. માટે તો યોગ જોઈએ સારામાં સારું. સમજાય બરાબર? ખ્યાલ આવે? બોલો કેટલા કલાક તમારી પાસે ધર્મ? બોલો ને 24 કલાક. શું દરરોજ ધર્મ કેટલા કલાક કર્યો મહત્વનું નથી, એનો પરિણામ કેટલા કલાક થઈ કોઈ મહત્વનું છે. 15 મિનિટ તેરા સમા ગયા પણ માલામાલ થઈ જવાનું, આપણું તેટલું જ કામ. સમજાય? મારી પાસે નિયમિત યોગ સારા છે, મારે તો ટકાવાના બસ, બીજું કઈ નથી કરવાનું. ફૂલ ડે મારી સાથે પ્રાથમિક પ્રવૃત્તિ શું છે? દેખે છે કે નહીં? કાંઈ સારી લાગે છે ને મારી વસ્તુ? આવી જાઓ ને તો એમ સારું લાગે છે. અમારા કરતા તમારું સારું ચાલો કેમ આવતા નથી? ના, લાયકાત છે. કોઈ હાથ ઉપર કરવાની જરૂર નથી, બધી લાયકાત ઉભી કરે છે. અમારા મોટી કઈ મોટી લાયકાત હતી? ટાંકણા પથરા હતા, પથરાને ગુરુજીએ મને ટાંકણામાં મારીને કર્યા છે. સમજાય બરાબર? એટલે તમે સમજી શકો છો નિમિત્ત હવે કેટલા કલાકનું છે એ વાત મહત્વની નથી. અને થોડું સુપર નિમિત્ત આપણી આમ એનર્જી બની ગઈ. વર્ષમાં એકવાર પાલિતાણા જવાનું આપણે કામ સામાન્ય નિયમ રાખ્યો હોય અને એક વખત ન થયું તો આપણે કેટલું થાય કે નથી ગયા. જેવું જવાનું મને થઈ જાય આપણે કેટલું આ વર્ષમાં આપણું કરો. એક વખતના એક મન લાગે પૂજા કરવા માટે ચાલો ઉપયોગ રાખો, જલ્દી કરો. તમે 3 કલાક 4 કલાક 5 કલાક નવલી લાઈનમાં તપી આવો અને એમાં તમને ખાલી 30 સેકન્ડ પરમાત્માના યોગમાં તમે આવો તે 30 સેકન્ડ 360 દિવસ માટે તમને એનર્જી બધી. સમજે બરાબર? આટલા નિમિત્ત આપણી પાસે અત્યારે હાજર છે. કેટલું સરસ તમારી પાસે મળ્યું છે એને તમે જોઈ લો. જગતમાં ક્યારેય પણ લેચાઓ ક્યારે બગડશે? તમે જ્યારે બીજાને જોવા જશો ને ત્યારે તમે લેચા બગડશો. એક યાદ રાખી લેજો, દૂરથી ડુંગરા રળિયામના છે. શું કીધું મેં તમને? દૂરથી ડુંગરા રળિયામના છે. આથી જે પણ ડુંગરા ચડો બધા કપડા જ છે. સમજાય બરાબર? વાત સમજાય છે? તમે જ્યાં ઉભા છો ને એ ડુંગરો તમારો સારો છે. તમે બીજાના ડુંગરાઓ જઈને દુઃખી નહીં થાવ. તમે એમાં અધ્યવસાય નહીં બગાડો. તમે જ્યારે કોઈ માણસ જુઓ છો આમ તો કાંઈ કરો નહીં, ઘર બેઠા ધંધો છે, કેવી મજા આવી જાય, એક ફોન કરે છે ને એક સોદો થઈ જાય, કામ થઈ જાય. તમને ખબર નથી કે મારે ઘરેથી બહાર નથી નીકળતો ને એમાં થાકી ગયો ઘરે બેઠા બેઠા. સમજાય? કોઈ ડુંગરા એવા નથી કે સારા, બધા ડુંગરા કપડા જ છે. બધા ડુંગરા કપડા છે. અને કોઈ ડુંગરા જોઈને ખુશ કે આત્મધ્યાન કરવાની કે ઈર્ષ્યા ઉભી કરવાની જરૂર નથી. કર્મોદય વરસાદ બધાને જે મળ્યું બધા પોતાના ડુંગરા પાર કરી રહ્યા છે અને બધું પુણ્યથી ચાલી રહ્યું છે. એમાં હું આત્મધ્યાન કરવા 0 વાળો ફટાફટ આગળ નીકળી જાય તો નીકળી ગયો, એનું નસીબ છે. એમાં આપણે કેમ એમ વિચારવું કે આટલા વર્ષોની મહેનત આમાં થશે શું? જેને વર્ષો સુધી મહેનત કરી હશે અને એને ફળ નહીવત એટલે ઓછું મળ્યું હશે, જેટલું હોવું જોઈએ એટલું નહીં મળ્યું હોય ને એ બિચારો લેચામાં ગરકાવ થઈ જશે. 42 વર્ષ 50 વર્ષની નોકરી કર્યા પછી તે શેઠને ત્યાં જ એ જ ગાડી પર બેસી રહ્યો હશે અને કંઈ પ્રમોશન પણ પામી શક્યો નહીં હોય. કોઈ જગ્યા પર જ્યારે ખરેખર એને પૈસાની જરૂરત પડી હશે અને શેઠ પાસે જ્યારે માંગ્યા હશે ત્યારે શેઠે બરાબર એનો જો રિસ્પોન્સ નહીં આપ્યો હોય એ સમય 50 વર્ષની મહેનત પછી પણ શોષણ રહેવાનો ભયંકર છે અને એમાંથી બહાર નહીં આવશે. હવે ફરીથી વ્યક્તિને ભણાવવા માટે જાઉં છું. અમેરિકામાં જે માણસે બ્રેડ નતા વાપર્યા, અમેરિકામાં 3 વર્ષ જે માણસે બ્રેડ નતા વાપર્યા એ માણસ ઇન્ડિયામાં જે બધું ખાતા થઈ. કારણ શું બન્યું? નિમિત્ત શું? જ્યારે એને ખરેખર પૈસાની જરૂરત પડી, તકોભાઈ સુરતમાં હતો, એની પાસે પૈસા હાજર હતા બેંકમાં, તો બી એને આપ્યા નહીં. એને એના ભાઈ માટે બધું જ સારું કરેલું, આજે પણ સારું કરે છે. એક ધક્કો એને લાગી ગયો કે ખરેખર જ્યારે મને જરૂર પડેલી એવી કન્ડિશન હતી કે તારીખ પતશે ને 3 તારીખે તને પાછા આપું છું, મને 27 તારીખે જોઈએ છે, તારી પાસે છે મને આપ. ભલે કલાક કર્યા ન આવ્યા. બોલો કેટલું નાનું નિમિત્ત શું થઈ ગયું એના જીવનમાં? જે અમેરિકામાં બ્રેડ ન વાપરી શકે આ સત્વવાળો માણસ ઇન્ડિયામાં આજે કઈ પાડી શકે? હું એને કઈ કહી શકું એમ પણ નથી. કારણ બીકોઝ લેસ્યા હવે ઘર ગઈ, હવે એને કોઈ ઉપદેશ અસર કરી ન શકતા. કારણ કે એ હજુ એમ જ સમજે છે મેં તો સારું જ કર્યું, મેં તો હજુ પણ ખોટું નથી કર્યું, પણ એને ખોટું કર્યું ને બસ પતી ગઈ વાત. આ જો તમે નહીં સમજશો આ બધું બરાબર પેનલ તો કોઈ ક્ષણ તમારી પણ આવી બની જશે. આ બધી ક્ષણ ન બનવી જોઈએ. અરે કર્મ છે ભાઈ, તમને હેલ્પ ન કરી ખરા ટાઈમે તો કઈ વાંધો નહીં, તે સારું કર્યું હતું ને તને એનું ફળ મળશે. પછીના કોઈ બહુમાં કેન્દ્રમાં એમાં કોઈ ફળની આશા રાખીને શું કેમ કોઈ કામ કરો છો? અને તમે કોઈનું હેલ્પ કરી છે તો એ માણસ તમને હેલ્પ કરવી છે એવી આશા પણ તમે શું કેમ રાખો છો?
મેં તો પહેલેથી જ આશા નથી રાખી કે કોઈ મને હેલ્પ કરે. આશા રાખીએ તો દુઃખી થઈએ ને. આશા માટે તો લખ્યું છે પંચસૂત્રમાં, અવેક્ષા અનાનંદે. અપેક્ષા કોઈના પણ આનંદ માટે થઈ નથી. અવેક્ષા અનાનંદે. અપેક્ષા કોને આનંદ માટે થઈ છે? અપેક્ષાએ કોને આનંદ આપ્યો છે? જેને જેને અપેક્ષા રાખી બધા દુઃખી થયા છે. દશરથે અપેક્ષા રાખી રામ ગાદી પર આવે. રામે અપેક્ષા રાખી માનું વચન પડાય. માએ અપેક્ષા રાખી ભરત ગાદી પર આવે. ભરત અપેક્ષા રાખી રામ ગાદી પર આવે. શું થયું? અનાનંદે. દશરથ ઘડી પડ્યો, રામ વનમાં ગયો, લક્ષ્મણ વનમાં ગયો, ભરત રડતો રહ્યો, કઈ દુષ્ટ માતા સમજાવતી રહી. શું થયું? અપેક્ષા રાખશો તો દુઃખી થશો. જીવન તો અપેક્ષાની નિરપેક્ષ ભાવનું હોવું જોઈએ. કોઈ અપેક્ષા મને નથી, આ ભૂમિકા જે પ્રમાણે ગોઠવાય તે પ્રમાણે કરતા રહીએ છીએ. મળ્યું તો ઠીક, ન મળ્યું તો કઈ વાંધો નહીં. જ્યાં સુધી અપેક્ષા ઉભી હશે ને તો સમોસાને તમારા થાળીમાં પડ્યા હશે ને, તમે ચટણીની રાહ જોઈને તમે રાહ જોશો. આખી પંકજ ઉભી થઈ ગઈ હશે, તમે ત્યાં જ બેઠા છો. અરે હું કહું છું, એ ભાઈ ચટણી લાવ, ચટણી લાવ, પતી ગયું અપેક્ષા. પછી છે ને ચટણી આવ્યા પછી બી તમે છે ને મજાથી નહીં ખાઈ શકશો, કારણ કે બીકોઝ તમે એકલા જ બેઠા છો. હવે તમને શરમ આવશે. તમે એક અપેક્ષામાં, એક ચટણીની અપેક્ષામાં તે સમોસા ન ઉતારી શક્યા અને દુઃખી થઈને ખાધા. શું મળ્યું તમને? આનંદ મળ્યો? ભલે ઠીક છે, ખાવામાં આનંદ ન લેવો તે વાત જુદી છે, પણ કેવા દુઃખી થઈએ છીએ તો જુઓ. અપેક્ષા ખલાસ કરતા, અપેક્ષા નહીં રાખવાની. કારણ કે અપેક્ષા રાખો ત્યારે લગભગ તમે અશુભ લેખ્યામાં જશો. કૃષ્ણદીલ કાપો, કૃષ્ણદીલ કાપો, સારી લેખ્યામાં નહીં આવે. અને પરિચિત વ્યક્તિએ બધાને કંકોત્રી આપી લગ્ન. કંકોત્રી આપે, જો ભાઈ વ્યવહારથી લગ્નની કંકોત્રી આપું છું, લગ્નમાં હકીકતમાં આવાય નહીં, મારા દીકરાનું લગ્ન છે વ્યવહારથી આપવા માટે આવ્યો છું, તમે ધર્મ છોડીને આવતા નહીં, તમે આવશો તો મને વાંધો નથી, તમે નહીં આવશો તો મને જરાય વાંધો નથી. આમ બધી હા, મારા વિદ્યાર્થી ધતુરભાઈ એમને આવી લાવી સગા દીકરા લગ્ન આ પત્રિકા મુંબઈમાં ગોરેગામ જવાહરનગરમાં પોતે અવસર કરતા હોય છે. 70 ઓડી પૂરી કરી છે. દીકરાની પત્રિકાને આ રીતે આવી જ્યાં અહીંયા આપવાની છે. જ્યાં સર્કલમાં એને આપવાની જે ધાર્મિક સર્કલ હતું એમાં એને આ રીતે જ આપે. લેખ્યાનું પરિણામ આપવી પડી એ વ્યવહાર બતાવે છે. શુક્લ લેખ્યાનો પરિણામ બહુ સરસ છે, ખાલી એને લાવવાનો, બીજું કાંઈ નથી. જો આને આ જીવનમાં બહુ પ્રેક્ટિકલ આવી શકે છે, ખાલી તમારે સરળ બનવાનું છે. શું શાંતિથી પતાવે તે પતે. જો બિલ્ડિંગમાં તમે કોઈ જગ્યા પર છો ને લોકોને ચેક તમારે લેવાના છે, તમે દાદાગીરીથી લઈ શકો છો, કાં તો સરળતાથી લઈ શકો. તમારે બે ઓપ્શન છે. દાદાગીરી તમે લો, હું ના નથી પાડતો, પણ તમારી છાપ શું છેલ્લે એ તમને નડશે ને તમે એને નડશો. છેલ્લે ક્યારે બિલ્ડિંગ જો નવું થવાનું હશે ને તો નડીને ઉભારી જશે. કારણ કે એ બી ધારણા રાખશે, એ પણ મને જો એવું કરે છે તો પછી એને પણ બતાવી દઉં. સરળતાથી લીધું હશે તો મને ખબર છે આ કાળમાં સરળતા દુર્લભ છે. 95% આ હું બોલું છું, મને ગાંડા જેવું લાગે, મને ખબર છે. કારણ કે જે જળ લોકો સાથે આપણે રહીએ છીએ ને આ જ દુનિયામાં છે. 95% નિમિત્તો ભયંકર છે, કારણ કે બધું તો પુણ્યને આધીન જ છે. પણ આપણા તો કર્મ બંધાયેલા જ એનું શું. ત્યારે એ જમાનામાં ઋજુ પ્રાજ્ઞામાં 10% ખરાબ હતા, 90% સારા હતા. આપણી ભૂમિકામાં તો 95% આમ જ થઈ ગયું. સમજાય બરાબર? એટલે હવે જ્યારે જ્યારે નિમિત્તોમાં તમને ખ્યાલ આવે છે, ભલે ત્યાં ઉથલ પાથલ થઈ રહી છે, ત્યારે કુદરતી કંટ્રોલ કરવાનો. શા માટે? એનાલિસિસ કરવાનો. કારણ કે તમારી એનાલિસિસથી તમારો પશ્ચાતાપ છે. મને કેમ આમ વિચાર આવે, મને આમ કેમ થઈ ગયું, હું આમ કેમ થાય છે. તમે જ્યારે જ્યારે અશુભ પરિણામમાં જાઓ છો ને ત્યારે તમે ચેક કરો કે તમે શું ભૂલ્યું. મેં એક વખત એવો પ્રોગ્રામ રાખેલો, ટ્રેનની અંદર જ બાથરૂમ માટે મારવા માટે જવાનું. એરપોર્ટ પર બધું જ હતું, મેં તું પ્લેનમાં જ કરશું આપણે. પ્રોગ્રામ પ્લેનમાં રાખેલો બધું. પ્લેનમાં ઊભા થવાનું મળે, કરવાનું શું, અને મને આટો મારે એને ચાલતું નથી, બેસી રહેવાનું શું આપણું દેશ, આટા તો મારવાના કે નહીં. પ્લેનની અંદર જ પ્રોગ્રામ રાખેલો. પ્લેન ચાલુ થયું, બેલ્ટ બાંધીને અમે બેસી તો ગયા હતા. 1.5 કલાક થઈ ગયો, પછી બેલ્ટ હલે છે, બધું જે સિગ્નલ અમને હતું એ જાય જ નહીં, બધું મરી ગયા. શુક્લમાં બેઠો હતો, હવે એમાંથી પદ્મમાં આવી ગયો છું, પદ્મમાંથી તેજોમાં ગયો છું. હવે કાપો તો જ આવે છે. 1.5 કલાક સુધી જે માણસ બધું સિગ્નલનું આ જે બેલ્ટનું સિગ્નલ બતાવે છે એ જો બધા બંધ નહીં કરશે તો હવે હું કૃષ્ણમાં જઈશ. ના ચાલશે નહીં. એટલે મેં તો એ રસ્તે બોલાવી, મેં માર્યું સિગ્નલ. મેં તો તમે પાયલોટને જાણ કરો અને એને કહો કે તમારી મોટી ભૂલ થઈ છે, 1.5 કલાક સુધી તમે આ સિગ્નલ અહીંથી ચેન્જ નથી કરી. આટલું સરસ મેં વર્ણન કર્યું અને એ તો ધ્યાનમાં પણ લીધું. અને એને ફોન બી કર્યો પાયલોટને કે ભાઈ પેસેન્જર એક એમ કહે છે કે તમે સિગ્નલ ભૂલી ગયા લાગો.
હવે કે મને ખબર પડે તારી સ્ક્રીન સામે મને દેખાય છે, વાતાવરણ એકદમ મને કંઈ દેખાતું નથી, હું એમ જ જવા દઉં છું, એટલે માટે મેં રાખ્યું છે, હું જાગ્રત છું. મેં તો પતિ હવે પાછું શુક્લમાં આવી જાય જવા પડી ગયો તો હું શુક્લમાં આવી ગયો, બીજું શું કરી શકું? એ જાગ્રત છે એટલે મને આનંદ થયો, બીજું શું? એ જાગે તો છે કમસે કમ, હું ગરીબ જ શું શકત હવે અહીંયા. વાત સમજાઈ ગઈ? નિમિત્તો તમારી પાસે ગમે ત્યાં સિગ્નલ અને ગાડી લઈને તમે મજાથી નીકળ્યા છો, 15, 20, 25, 50 લાખની ગાડીમાં ફરો છો, જેવા અર્થથી તમે આમ ગેટની બહાર નીકળ્યા, નાનો રસ્તો તો તમારો પાસ થઈ ગયો ને સિગ્નલ પર તમે અટકી ગયા અને ગાંધી માર્કેટના રોડમાં તમે ફસાઈ ગયા છો. હવે જરા પણ લઈ ચાલો, શુક્લમાંથી સીધી થોડો ટ્રાફિક દેખાય છે, સીધી તમારી પદ્મ તેજો તમે પૂછવા મળે તો સારું, ન મળ્યું તો ને બસ કે આમ તેમ થાય અને અમે ગાડી વધારે આમ તો કરાય નહીં, એટલે પછી કાપો. પછી જો તમારું વારંવાર આમ બ્રેક ને એક્સિલેટર ને બ્રેક એવા પગી તમારી એક્સરસાઇઝ થાય એટલું તો એક્સરસાઇઝ તમે ચાલવામાં પણ નહીં કરવાનો. ત્યારે કૃષ્ણ સમજાય? જો બીજું દ્રષ્ટાંત ચિત્રમાં જોઈ લો તમે. નેક્સ્ટ કૃષ્ણ રેખામાં બતાવ્યું છે કે 6 માણસો ચોરી કરવાનો પ્લાન બનાવે છે કે આપણે ચોરી કરવા માટે જવું. 6 મિત્રો છે કે ચોરી કરી. પહેલો કે એક કામ કરવાનું, જેના ઘરમાં જઈએ ને પશુને મારી નાખવાના, છોકરાને મારી નાખવાના, બૈરીને મારી નાખવાની, ભાઈને મારી નાખવાના અને ચોરી નાખવાની. બધાને પહેલા મારી જ નાખવાના અને પછી ચોરી કરી નાખવાના. સમજાય બરાબર? કૃષ્ણ લેખા બધું જ પૂરું કરી નાખવાનું. તમે જયારે એમ બોલો છો ને કલ્યાણભાઈ જમવા તું નહીં આવતો કેસો નહીં ફૂટી જાય તો આ કૃષ્ણ લેખામાં બોલાય. તમારી મજાક પણ કૃષ્ણ લેખા આવડે. સમજાય કે નહીં? મારા ભાઈઓ આવું બધું બોલતા હોય, બોલો કે આવું છું પછી ખૂટી જાય કેતો નહીં. જયારે હું બધું ખાઈ જવાનું, કાંઈ ખાવાનું ન હોય, ખાલી ઉલકી મારે. આ તમારી ઉલકી પણ કૃષ્ણ લેખા હોય. ભાષાકીય પ્રયોગ પણ ક્યારેક લેખમાં મજાક પણ તમારી સાથે તમને ખબર ના પડે. જો આ સફાઈ જ કરો, આ કૃષ્ણ લેખા છે. સમજાય બરાબર? બેસે છે માનસિક સ્તરની બેલેન્સ બરાબર કરજો, બહુ બેલેન્સ બરાબર કરજો. બીજો નીલ લેખાડો કે મારે છે તું બધાને વાત સાચી, પણ આપણે પશુને શું કામ મારવા? પશુ તો આપણે કોઈનું ધન લઈએ તો માણસ શું લઈએ છીએ? પશુ તો કઈ એને લઈ જશું તો કોર્ટમાં એ કઈ કેસ નથી કરવાનો, એ તો કઈ નથી કરી શકવાનું. તો આપણે પશુને નહીં મારવા, બાકી માણસોને તો સીધા જ કરવા. ગાડી ચલાવે તો પશુ આવી જાય ને ક્યાંક ઊભી રાખે, બ્રેક મારે. પછી ભૂલથી કોઈ માણસ દેખાય તો ખાસ એની બાજુમાંથી કટ મારીને કાઢે. સમજતા નથી. પ્રાણીમાં દયા સારી હોય, પ્રાણી તો ના સમજે. સાચી વાત. હા, ગાય આવે ત્યારે ભલા લોકો, તમારા બસ ડ્રાઈવર છે ને બસ વાળા, પશુ આવે ત્યારે થોડા સીધા ચાલે છે, બાકી રિક્ષાવાળા ને ગાડીઓ તો હફાડા જ કરે, તો એવી ભગાવે, આમ કરે ચેન્જ કરે. ટોટલ એ લોકો ની રિક્ષાવાળા ટોટલ. સમજાય? કાંદરીમાં એક વખત મેં જોયું હતું, ઉતરીને પછી ઝઘડી ચાલુ થઈ ગઈ. આ લોકો તો અડાય નહીં, નિયમ હોય, રૂલ્સ છે બધા. ઓલા તો ગાડી રોકી, આડી કરી, રસ્તો બંધ કરી નાખ્યો. ગાંધીની પ્રજાએ પછી જરૂર નથી. કૃષ્ણ રેસ્યામાં ઓલો નહીં રેસ્યામાં ઝઘડો ચાલુ થઈ ગયો. પાછળ બસ બંધ કરી નાખી. મેં તો બંધ કરી ત્યાં ખડા રહી ગયા. બૂમા બૂમ ચાલુ, નીચે ઉતર, પછી બધું લેસ્યા. સમજાઈ ગયું? શું કરશો બોલો? સાધનો છે, એ સુખ ક્યાંય આખું હોય. મોક્ષમાં સુખ છે, હજુ બી કોઈ જવા જેવું છે. બાકી આ સંસાર છે જ્યાં સુધી ક્યાંય સુખ નથી. દેવલોકમાં પ્રોબ્લેમ છે. વિમાન લઈને નીકળો તો ત્યાં ટ્રાફિક થઈ જાય. હા, દેવલોકમાં લખે છે, શાસ્ત્રમાં લખ્યું છે કે તેઓ એટલા બધા આવ્યા, ચારે બાજુની દિશામાં જતો દિશાનો વ્યામો થઈ ગયો. તો હવે આપણે ક્યાં જવાનું છે ભાઈ? બધું આમ બધી દિશામાંથી આવ્યા, બધા ભેગા થઈ ગયા તો કન્ફ્યુઝ થઈ ગયા. હવે આપણે કઈ દિશામાં જવાનું છે આપણે ખબર ન રહી. નેહરુ કોલેજ પાસે પહોંચતા પહેલા કે ભગવાનના ઘરે આવે છે એની પહેલા બધાને વિમાનના પાર્કિંગ કરવા પડે છે. નીચે ઉતારવા પડે, લેન્ડ કરવા પડે છે ખુલ્લા ગાર્ડનમાં, અને પછી બધા પાર્કિંગ કરેલા વિમાન નાના કરવા પડે છે અને પછી અહીંયા આવે છે ને તેને પાલક નામે વિમાનો, એમાં બધી પૂજામાં લખેલું છે. એવા સુરુ ત્યાં આવે, અરે પછી નાનું પ્લેન કરે, કારણ કે અહીંયા ઘૂસે કેવી રીતે પ્લેન મોકલી તો મોટું પ્લેન પેલા નાનું કરવું પડે, નીચે ઉતારીને પછી અંદર ઘરમાં ઘુસાડવું પડે છે, અને પછી ભગવાને વિનંતી કરી શકો આવો સગર લઈ જાય છે. તો ટ્રાફિક, નરકમય ટ્રાફિક, ભટકાયા કરે એકબીજાને બધા, એટલી બધી મથામણ ને એ બધું ત્યાં બધું દુઃખ છે. તિર્યોન સમય ભટકાવાનું છે. કૂતરા ને બિલાડા ને આ છે, તમને લાગે છૂટા પડે છે. જ્યારે એ લોકો ભેગા થઈ જાય, એક ગલીનો શેરીનો કૂતરો બીજા શેરીના કૂતરામાં જો ભૂલથી ઓલાની સરહદમાં ગયો તો ઓલા લોકો જો ભારત પાકિસ્તાન, તમને એમ લાગે કે જોશ થઈ ગઈ મારામારી. એક નંબરના પ્લેટફોર્મના કૂતરા 2 નંબરના પ્લેટફોર્મ પર જઈ ન શકે, અને 2 નંબરના પ્લેટફોર્મના કૂતરા 1 નંબર પર આવી ન શકે. શું નજર એ કોની પાટા પર કૂદીને ફોકવાઈ જાય. આ ભોમાં ઓલા શું કર્યું? પ્લેટફોર્મ પર આવું જોવા માટે મને કેટલું રિક્ષાઓ જોવા જેવી કેવી થઈ જાય. 3જા નંબરમાં પદ્મ રિક્ષા, કાપોત રિક્ષા. ઠીક છે, સ્ત્રીઓએ શું ગુનો કર્યો છે? આપણે કોઈ સ્ત્રીઓને નહીં મારવાની,
પુરુષને ઠોકી દે. સ્ત્રીઓ તો બિચારી થોડી સારી હોય, એ બહુ અવાજ નહીં કરશે. પુરુષ હશે તો મારામારી કરવા માટે આવી જશે. સ્ત્રીઓને નહીં મારવાનું, પુરુષને મારી દેવાનું. નીચેની લઈએ તેજો વેચ્યા. તેજો વેચ્યાવાળો કહે છે કે પુરુષ નહીં, જે પુરુષ લાકડી કે તપ્પુ કે હથિયાર કે ફોન કે પોલીસ બોલાવવાની ધમકી બતાવે ને એને ઠોકી દે. આમ હાથ જોડી કે નહીં વાંધો નહીં સાહેબ લઈ જાઓ, ચોરી કરો વાંધો નહીં, તો એને નહીં મારવા. સમજાય બરાબર? ખ્યાલ આવે? જે પુરુષ પર જો સીધો સમર્પિત છે, સરેન્ડર જ થઈ જાય તો કાંઈ નહીં કરવાનું. તો જે નડવા જાય ને તે કહેવાનું અને ઠોકી દેવે અહીંયા. સમજાઈ ગયું? આગળ આવે સદમલિક એ કહે છે શસ્ત્ર લઈને જતો હોય ને તો આપણે શું મતલબ છે? શસ્ત્ર લઈને આપણી સામે પડ્યો તો એને પૂરું કરનાર વાત કરી. શુક્લ કે કઈ ચોરી કરવાના પ્લાનમાં ભેજા તું મારવા શું કામ પૂછે? ચોરી કરીને તલવાર લઈને ઘરમાં જા, કોઈને પણ મારી આવી ના ચાલો શું સીધું ચોરી કરીને પાછો આવો. એ તો ચોરી કરવી એ મોટી વાત નહીં પકડતા. પરિણામ જુઓ દરેક કામે. તમને એક જ પ્રશ્ન જયારે તમારી જાતે પૂછે તો પૂછી લેજો કે તમને કેવી મૂવીઝ ગમે છે. તમને સમજાઈ જશે કે કૃષ્ણમાં તમે કેટલા છો. જેને હાઈએસ્ટ જાસૂસી ગમે છે હાઈએસ્ટ કૃષ્ણમાં, જેને ફાઇટિંગ વાળી ગમે છે તે કૃષ્ણમાં, જેને ઇમોશનલ ગમે છે એ પણ કૃષ્ણમાં. સમજાઈ ગયું બરાબર? રોમેન્ટિક છે કૃષ્ણ. તમને જે ગમે છે તમારી વેચ્યા છે. એટલે તમે એમ નહીં સમજતા કે ઇમોશનલ આવે તો શુક્ર થઈ જાય અને ફાઇટિંગ આવે તો કૃષ્ણ થઈ જાય, એમ નથી. જોઈને તમે અહીંયા આગળ મારવા માટે અંદર કઈ રીતે એમાં તો પદ્મ એને પદ્મ કોમેડીના ડાયલોગ બી તમને ગમે ને એ કૃષ્ણના. મેં કીધું તું તમને ક્રોધમાં જ ખાલી નથી, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક બધા સાથે કનેક્ટ કરશે. માટે મેં આજે પોઈન્ટ લગાવ્યું છે કે મોહનિયાના સામ્રાજ્ય સાથે કનેક્ટેડ છે. ક્રોધ સાથે, માન સાથે, માયા સાથે, લોભ સાથે, હાસ્ય સાથે. હસવાનું કેટલું ગમે છે, આમ કલાકો સુધી હસતા રહ્યા. એવું આમ ઓલી આવે છે લાફનું કંઈક આવે છે, લાફીને જોવાનું કંઈક સિરિયલ છે, કાંઈક જોક્સ બોક્સ બધું બોલે કાંઈ અહીં જોવું ગમતું હોય કૃષ્ણ લેખા તમને હસવાનું પણ એક્સ્ટ્રીમ હસવાનું કંઈક તો ગમતું હશે ને. બસ સિલેક્ટ તમારી આ બીજી 3 સુખ છે એટલા માટે, પહેલી 3 અસુખ છે એટલા માટે. પહેલી 3 તો રાખવી જ પડશે ને, મોક્ષ તો રાખવાની જ છે. બીજા પદના શુક્લ લેખા તો રાખવી જ પડશે ને, એમાં તો તમે કાંઈ નહીં કરી શકશો. અપ્રસત સુધી છોડો અને પ્રસત સમાવો, મેન બાદની છે. ચાલો ઓલી 3 તો બહુ ખરાબ છે. તમે વારંવાર ત્યાં જતા રહો, જલ્દી પાછા આવો મેં શુક્લમાં. ચલો ભાઈ પાછા આવો, સારું પરિણામ. જો કોઈ પણ જગ્યાએ તમારે કોઈ પણ ડિસિઝન તો લેવું જ પડશે. ચાહે તે સંસારનો હશે, ચાહે તે ધર્મનો હશે, ચાહે તમારી પરિસ્થિતિનો હશે, કે કોઈ એવું ડિસિઝન કોઈટું પણ લેવું પડશે. સંસાર તો એની દિશામાં ચાલ્યા કરે છે, પણ તમારી દરેક વસ્તુની માત્રા તેજો પદનો શુક્લ લે છે. આ રૂપ પૂરી સમજાય બરાબર? ખ્યાલ આવે? કોર્ટમાં કેસ કરવો પડ્યો હોય તો પહેલાં તો કરે નહીં. સંસારના એંગલથી કરવો પડ્યો તો દુઃખ હોય, અને એમાં બી એમ લાગે કે કરવો પડ્યો છે ઠીક છે, હવે કરવો પડ્યો માટે કરું છું, બાકી અંતર એને જરાય ન પસંદ. શું કરું છું? આ 50 કરોડની એક રમતમાં 2-5 લાખ 50 કરોડ 5 કરોડ 10 કરોડની માત્રામાં લેસાઓ બગાડી બહુ વગાડવા છે. આમ અંતરાત્મા ડગતો હોય, એની સાથે દ્વેષ ભાવ ન હોય, એને માફી માંગી દે, એ બહુ નમતો રહે, એને ન ગમે આ બધું. 100%. હા હા કરવું પડશે. સંસાર છે, સંસારના નિયમો જુદા છે, તમારે ઘણું કરવું પડશે. જો તમે સંસારમાં બેઠા છો, તમારે ઘણાને ઘણા ડિસિઝન આપવા પડશે. હા, તમે જ્યારે ઉત્કૃષ્ટ શ્રાવક થઈ જશો ત્યારે તમારું જીવન બદલાઈ જશે. તમે અત્યારે જગન અથવા મધ્યમ શ્રાવક છો તો તમારા નિયમ જુદા છે. ઉત્કૃષ્ટ શ્રાવક એટલે ધંધો બંધ, લગ્નમાં જવાનું બંધ, હોટલ બંધ, એકાસુ નિયમમાં, પોષકખાનામાં રહેવાનું, 2 ટાઈમ પ્રતિગમન, લોજ કરાવવાનું વગેરે. આ ઉત્કૃષ્ટ શ્રાવક. એ તો નથી ને અત્યારે. સંસાર લઈને બેઠા છો ને તો તમારી રીતે આ રહી છે, તેમાં તમારી કોશિશ છે. સારી પણ તમને આમ અંદરમાં આમ 24 કલાક આમ તમને ખબર હોય, તમારી એ 3 વર્ષની સાધના હોય. આમ તમે એક પણ જગ્યાએ ક્યાંય લોચો ન કરતા, બધી જગ્યાએ તમે આ રીતે જ ચાલતા ને. તમારા એમાં કોઈ જગ્યાએ સ્વાર્થ ન હોય, તમે બધી રીતે વ્યવહારને પાત્રમાં પકડીને ચાલતા હોય. તમે સારી રીતે તો રાખવી પડશે, તમે દેશા રહી જ થવાના. મારી દેશા કેટલી સારી રહી શકે છે એ મહત્વની વાત છે. ખ્યાલ આવી ગયો? સર્વમંગલ મંગલમ નિયમ તેનો એ સાડી પહેરીને પૂજા કરવાની. વીકમાં 1 દિવસ ડ્રેસ નહીં હોય, પંજાબી નહીં, સાડી. અને તમારે ધોતી પહેરીને પૂજા કરવાની.
જે ધોતું પહેરીને કરો છો તો સારું જ છે. જે ધોતું નથી પહેરતા એના માટે ખાસ નિયમ છે. ધોતું પહેરીને પૂજા કરવાની. ધોતીને કે સબોટ વસ્ત્ર હોય, સમજાય છે? નો રૂમાલ, બે જ વસ્ત્ર, ધોતીને કે તમારે સાડી આવડે છે પહેરતા પાછી નિયમ લેતા ધ્યાન રાખજો, પાછું ભૂલાઈ ન ગયું નવરતા એક દિવસ ચાલશે, એક જ દિવસ કોઈ પણ એક દિવસ સાડી પહેરીને કરવાની. સત્કાંત અર્ય મોસ્તી રહી સર્વ સુખ